ભાવનગર જિલ્લાના પાલિતાણામાં હત્યાનો ગુનો નોંધાયો। ગત 12 તારીખના રોજ પાલિતાણાની ચેન્નઈ ભુવન ધર્મશાળામાં કેટરિંગનું કામ કરતા પરપ્રાંતીય યુવાનને મારવામાં આવ્યો હતો। ત્યારબાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું। ઘાટી વેટરનું કામ કરતા શ્રમિક યુવાન અવિનાશ રાજેન્દ્રસિંહ નામના પરપ્રાંતીય યુવાનને 7 જેટલા શખ્સોએ હુમલો કરી હત્યા નિપજાવી। ગુનો પાલિતાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયો। મળતી માહિતી મુજબ ધોકા અને પાઇપ વડે હુમલો કરી અવિનાશ નામના યુવકની હત્યા કરાઈ હતી। હાલ પાલિતાણા પોલીસ 7 જેટલા લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, પાલિતાણા। મર્ડરની પહેલી વાર છે। વિશાલ મારે અરમાન ઓલા ભાઈ હતા ને, કોણ અબ્બાસ હતો જ છે, અબ્બાસ બધું આપ્યું.